ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે તો બહુ એ લાગતું હશે કેમ કે ચટ્ટાઈ કાઢી નાખી છે. ચટ્ટાઈ કાઢી નાખી કેમ કે ફાટી ગયેલી ને તો માથા પર આ એ કરતી તો તારને એવું બધું બાંધ્યું ને તો પહેલાં ઉઠ્યા હતા તો ફાડી નાખી કે છે ને એ કામ નહીં તો કાઢીને ફેંકી દીધી. ફેંકી નહીં દીધી મારી ખાલી તો એ ઢગલી કરી છે. મારે ફેંકવું પડશે તો કાઢી નાખી. એવો મસ્ત લાગે છે. फटाफट फ्रेश થઈ જાઉં, મોં ધોઈ નાખું. ઉઠવાનું મન નહોતું થતું. જો કે મેં નહીં કહું છું, દિમાગ ખરાબ છે. બસ મેં ફ્રેશ થઈ ગઈ અને ક્લિપ લગાવી રાખી છે કેમ કે વાળ થોડા કટ કરી નાખ્યા છે. એટલે બહુ કટ નહીં કર્યા, નોર્મલ જ કટ કર્યા છે, પણ તો ભીના વધારે થઈ જાય ને એના લીધે ક્લિપ ફેલાઈ ગયું. માય ન્યૂ મેં 10 વાર વિડીયોની અંદર ભૂલથી બોલ કરતેલી વિડીયો નાખીશ જો કે મને કવર તો બહુ ગમે છે તો એના લીધે મેં વિડીયો ઘરે બોલ કરતેલી. બધી બસ શરૂઆત થઈ ગઈ છે. કામકાજ કરો પહેલાં, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરે. હજુ તો ખબર નહીં શું બનાવવાનું છે શું નહીં. ખારી તો રોટલી તો બનાવવાની છે નહીં કેમ કે મારી તો ખારી કદાચ આવશે યા પછી પૂરી ખાઈ લઈશ. એમને તો પૂરી જ ખાવાની છે. તો બસ અમે બધું હવે જ નાખું બેઠી ત્યાં સુધી પેલા આવી જશે. હવે એવું છું ને પછી બીજું કશું બતાવવું હતું, આ બતાવવું હતું જો કે લાઈફ ઇઝ ગુડ. જો કે આવી ગયા છે. નાની ગાડી બસ કાઢું છું તો એ નાનો લાગતો હતો, મોટો એ કરાયો તો એની મેં આજે ચાલી આખી ભરીને. તો આજે દમ બિરયાની બનાવવાની હતી તો બધું લઈને આવી ગયા. મેન ચીજ મતલબ દહીં જોઈતેલું તો દહીં લઈને નહીં આવ્યા. અમે બધું તૈયાર કરીને બેઠી છું, હજુ સુધી આવ્યા નહીં. તો અમે શું કરું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, બધું કટબટ કરીને મૂકી દીધું છે. હવે એ આવે એટલે પછી મેં એ કરું, પણ ખબર નહીં કેટલા વાગે આવશે. અને દમ બિરયાની મેં મારા સ્ટાઇલમાં બનાવીશ કેમ કે મારા જોડે એટલા શું કે પેલું જે તપેલી આવે ને, તપેલું કે તપેલી એ છે ને આ સ્ટીલની છે. હવે સ્ટીલની અંદર તો બને ના કેમ કે સ્ટીલની અંદર બરે છે એના લીધે તો મેં છે ને બધું એ તો હું હવે કહું છું એ વસ્તુ બધું ક્લીન તો કરી નાખ્યું છે. પણ હવે શું બીજું તો શું કરું આ તો એના લીધે મારે જુગાડી બિરયાની હશે, દમ બિરયાની જુગાડી. તો હવે રાહ જોઉં, કેટલી રાહ જોઉં મને એ ખબર નહીં પડતી. બધું તૈયાર કરી દીધું છે. ચિકન બી ધોઈને મૂકી દીધું છે. ખાલી ચોખા એકલા ધોવા નહીં તો ટાઈમ પર જ ધોઈશ તો આગળ પડશે. 1-2 સાઈડ બનાવીશ ને તો ફટાફટ બની જશે. તો કારણ કે અડધું માણસ છે, અડધું બધું લઈ લઈને આવે છે. અમે ખબર નહીં આવી જાય ત્યાં સુધી તો બધું બીજું કામ તો કરતી હતું. બન્યા રહેજો. તો દહીં લઈને આવી ગયા છે તો બધાથી પહેલાં આપણે ફટાફટ લેવાનું ચાલુ કરીશ. તો હવે મને એવું લાગે છે કે બાઉલ થોડું મોટું લઈ લેવા જેવું છે યા પછી ચોખાની મેં નહીં ધોવાય. વાંધો નહીં, જો એક હાથ મોબાઈલના એને મેં એ કરીશ એના કરતો ફ્રી હશે તો મજા આવશે ફટાફટ કરવાની. તો મેં ફટાફટ કામ કરું. તો સ્ટેન્ડ નાખી દઉં પછી મળીએ. સ્ટેન્ડ પર મિસ્ટેક થાય છે. કવર તો એટલું મસ્ત લઈને આવી ગઈ છું પણ આજે પછાડી આ બધું છે ને તો સ્ટેન્ડની અંદર આવતું નહીં. સ્ટેન્ડ જે બી હોય જેવી વગેરે તો એની અંગાત આવતું નહીં તો ફિટ નહીં થતું. ફોન પડશે તો મારે સ્ટેન્ડ કરીશું કે કવર કાઢવું પડ્યું. અભી તું જા. તો મેં મસાલો છે તો અને મેં છે ને ગરમ મસાલો થોડો વધારે ટેસ્ટ ટ્રાય કરજો, મસ્ત બનશે. હલ્દી, મિર્ચી પાવડર થોડું એ રહી ગયું, સોરી. પછી એક્સ્ટ્રા મતલબ તીખું જોઈતું હોય તો પછી અલગથી થોડું જ્યારે વઘારીએ એ ટાઈમ પર એ કરી દેવાનું. અને નમક બી અભી થોડું ઘણું જેટલું જોઈએ છે એટલું નાખી દીધું. હવે આને સાઈડ પર મૂકી દેવાનું. લસણ નાખી દેવું હોય તો પણ મેં નહીં નાખી, મને એનો વઘાર કરવો વધારે. અને એક મોટી મિસ્ટેક આને કરીને મેં લસણ છૂંદી નાખું, મેં લસણ છૂંદી નહીં હતી. છૂંદી તો કરું તો દહીં મેં વધારે લીધું છે અને મિક્સ કરી દેવાનું. ફટાફટ મિક્સ કરી દો પછી તમને બતાવું કે મિક્સ દેખાય છે ને. તો બસ આવી રીતે મિક્સ કરીને થોડીક ઢોકી દેશે, ઢાંકી દેશે. મેં બતાવું છું કે રીતે કેમ કે મેં જુગાડ રીતે બનાવું છું. મારી જોડે તપેલી કેવું કશું છે ને મોટી વસ્તુ જેથી મારે લેટ થઈ જાય એવું છે તો મેં એના લીધે મેં જુગાડ રીતે જ કરીશ. તો બને રહેજો, હું બતાવી દઉં. પહેલાં તો મેં લસણ એક નાખું, પહેલાં આ સામગ્રી તૈયાર કરना, તેલ નાખી પછી ચોખા તો ફટ દઈને બને. મેં નહીં બોલતી કેમ કે મારે ફૂલ સ્પીડની અંદર એ કરવાનું થશે.
એક મોટી મિસ્ટેક થઈ ગઈ કે મેં ઝૂમિંગ કેમેરાથી વિડીયો બનાવી દીધું, જો કે આખું મારે રિપીટ કરવું પડશે. મેં ટામેટા બામેટા બધું નાખી દીધું. મને એવું લાગ્યું કે મેં કમ્પ્લીટ વાત એ કરું છું, તો મારે જો ધ્યાન નથી તારું હતું કે પર કોઈને દેખ્યું તો મને એવું એ થયું કેમેરો બંધ કરી દીધો. તો મેં ચેક કર્યો કેમેરો, તો વિડીયો આખું એ થયું. તો બી અમુક ક્લિપ નાખી દઈશ. હા, મેં કીધેલી કે મેં લસણ તો એ કરી નાખ્યું પણ આદું ભૂલી ગઈ. હવે મેં અમને રેરેન કહીશ કે આ જોઈએ છે તો કહેશે કે એકવાર મેં કહી દીધું, એટલે મેં રહેવાનું તો આદા વગર બી મસ્ત ટેસ્ટી જ બનશે. સ્મેલ તો અત્યારે જ આવવા માંડી છે. ડુંગળીને છે ને આપણે આમ તો દમ બિરયાની બનાવીએ ને તો પેસ્ટ કરી નાખીએ ને બધી વસ્તુનું તો એ આગળ પડે, ફટ તેમ થઈ જાય. અને પેસ્ટ મતલબ મિક્સિંગ નહીં અભી મમ્મીને થઈ છે, અહીં કશું નહીં એવું. તો તેલની અંદર ફ્રાય થવા દેવાની તો ઓટોમેટિકલી બધું રીતે મેં ફેરો કરવું પડશે, કેમ કે આ સ્ટીમનું છે તો બરે છે, તો એના લીધે ફેરો કરીશ. અને પછી પૂરી ગ્રેવી ટાઈપ થવા દઈશ. લાગે કે થોડું બરે છે તો તેલ નાખતું રહેવાનું, કેમ કે તેલની જરૂર તો પડશે જ. અને એટલું બધું બી નહીં નાખી દેવાનું તેલ, લાગે એ રીતે લાગવાનું. પછી ડુંગળી પૂરી એ થઈને પછી લસણ છોડી દીધું મેં. લસણ છોડીને થોડુંક શેકાવી દીધું. શેકાઈને પછી ટામેટાં નાખી દીધા. ટામેટાં નાખીને થોડુંક એ કરવા દીધું ને હવે થોડાક ફ્રાય થવા દઉં છું. હજુ તો ક્યારનું થોડુંક એ કરી નાખ્યા, થોડા ફ્રાય થઈ ગયા છે. હજુ થોડા ફ્રાય કરવાના. તો આની મેં પાણી એડ નહીં થાય, લાગશે તો થોડું નાખવાનું, બાકી નાખવાની જરૂર નહીં હોતી, કેમ કે જે દહીં છે ને દહીં એનું જ પાણી બને. આ ગ્રેવી ફટાફટ કરી નાખું, કેમ કે મેં કેમેરો કરીશ ને તો બરસે નીચે, મને ધ્યાન નહીં રહે. તો આટલા દેખો इतना छोड़ दी तो मैं आवेदन चिकन जो कि चिकन में आ रही थी 10 मिनट जब ऊपर થઈ ગયું 10 મિનિટ જેવું તો રાખવાનું ફ્રીજ. તો મેં ચિકન અંદર નાખી દીધી છે. થોડી ફટાફટ ચિકનને ધીરા તાપમાન પર મૂકી દઉં તો બને દેજો. તો મેં આટલું પાણી એડ કર્યું છે, કેમ કે આની ગ્રેવીનો એ હતો ને તો મને એવું હતું કે થોડું પાણી એડ કરી નાખું, તો બસ આટલું નાખી દીધું મેં. તો મેં ચોખા કમ્પ્લીટ ધોઈ નાખ્યા છે, અને છે ને થોડાક બરાબર એ કરીને ધોવા પડે છે. અને મેં જે ચીકાશ જેવું નીકળે ને એ પૂરું ક્લિયર કરી દેવું પડે, તાકી છાર ના બચે. ઉપર છાર જેવું બાજે છે ને એ ના બચે, એટલે બરાબર. થોડું તીખા કેમ કે ચોખા ઓછા છે, ચિકન ઓછું છે, તો થોડું નાખીશ, કેમ કે બહુ વધારે પડતું મને બી તીખું નહીં ગમતું કે પેલાને બી નહીં ગમતું. તો બસ આટલું. તેજ પત્તા નાખીશ, જો કે પેલા બી નાખેલા પણ આની મેં બી નાખીશ. એક આ મને નહીં ખબર લાકડું, પણ એનો મસાલો મેં બનાવું ને તો મને આ બધું જોઈએ, એનાથી ટેસ્ટ સારો બે છે, તો મેં એ નાખીશ. પત્તા રમતી હોય ને એ રીતે તો આ 3 નાખીશ મેં. થોડું તેલ ઓછું છે ને તો થોડું નાખી દઈશ. હવે આની મેં છે ને ડુંગળી બી આવે, આની મેં ડુંગળી બી આવે, પણ અમને બહુ મીઠું નહીં સારું લાગતું. ડુંગળી નાખ્યા પછી છે ને મીઠાશ થોડી વધારે લાગે. આટલી નાખી છે. હવે મેં પેલા મોટા ઇલ છે કે ઉપર ફોકસ છે, એ નથી મારી પાસે હતું, પણ આ બધું પતી ગયું છે. હવે લાવવાનું થશે. અભી તો બનાવવાની નથી, એટલે મેં કાતો કર્યું એટલે કે બિરયાની ખાઈએ આજે બનાવીએ. તો પછી મને એવું કે બનાવવા દે, તો આવીએ અને આ ધીરો કરી દઈશ, કેમ કે ચોખા નાખીશ ને થોડુંક એ થશે તો પાણી અંદર નાખી દઈશ ચોખાની અંદર, કેમ કે તેલની અંદર છે મને બહુ બીક લાગે. થોડું નાખીશ પાણી. તો જરૂર છું અમે મીઠું નાખી દઈશ, કેમ કે વાતોની અંદર ભૂલી ગયા તો પ્રોબ્લેમ છે. પણ આમ તો શાકની અંદર બી આવશે, એટલે થોડું મીડિયમ રાખીએ તો આગળ પડશે. બધા પડી જશે હવે. તો આ કુકરને ઢક્કન મારી દઈશું. પડ્યું હશે યા પછી અહીંયા આ બધું મૂકું છું ને તો એના લીધે કશું પાણી પડ્યું હશે તો ખરાબ થઈ ગયું છે. તો કલર વાળું તો હવે નહીં બને, બંને કલર ખરાબ થઈ ગયા છે. હવે એક છે આ, પણ મને નહીં યોગ્ય લાગતું કે તો નહીં નાખતી, કલર ખરાબ થઈ ગયું છે. બાકી એક મહિનો કે 2 મહિના જેવું જ થયું છે આ કલરને, બગડે એવું તો નહીં હોય. તો ચોખા બી થઈ ગયા છે. હવે મેં આ તપેલી ધોઈ નાખી છે, આની મેં નાખીશ ઉપરથી કાઢીને નાખી દીધી, કેમ કે 2 ચોખ મને એવું તો આવતા સિમ્પલ રીતે જ બનશે, કેમ કે સિમ્પલ એટલે દમ બિરયાની જ બનશે, પણ કલર વગરની બનશે. મને એવું તો કલર નાખીએ, પણ હવે કલર નહીં તો ઓપ્શન નહીં કોઈ લેવા જવા, મેં તો ના જાઉં. તો હું બતાવું કેવી રીતે કરું. વાંધો નહીં, કલર વગરની બી સારી જ, કે કલર નહીં સારો બહુ. આપણે પેલા લોકો નાખે છે ને એ બરાબર નાખે છે, અને આપણે નાખીએ ને થોડું વધારે ઓછો પડી જાય છે ને તો પ્રોબ્લેમ થાય છે કે બધી ગળું પકડી જાય છે. તો એના લીધે વાંધો નહીં, બી થવા નહીં દેવાનો, ગરમ મેં ચેક કરવાનું છે. તો હું ફટાફટ કાઢ લઉં, પછી તમને બતાવું કેવી રીતે કરું. ખોલ દો ખરી,
જો શાક થઈ ગયું છે, થોડુંક રસું છે કેમ કે ગ્રેવી મતલબ રસું જોઈતું હોય અંદર નાખીને ખાવા, એના લીધે રાખ્યું છે. એલામને જોઈએ નાખી દેવાની એક પહેલી લેયર. ગમે તેટલું મેં છે ને પાણી ઓછું નાખું ને પણ આ ખબર નહીં લોદો કેમ થઈ જાય છે. હજુ થોડા થવા દેવાના હતા પણ આની મેં ઠંડા થઈ જશે તો મજા નહીં આવે, એના લીધે મેં કાઢી લીધા. તો મેં તો થોડું ઓછું છે પણ ચાલી જશે, પહેલાં નાખ્યું છે. તો પહેલી લેયર આ રીતે નાખી દેવાની. જો કલર યુઝ કરતા હોય તો પછી ધાણાની પાણીની અંદર નાખીને કલર છટકી દેવાનો. પછી એક લેયર ચિકનની નાખી દેવાની. તો હું પહેલાં નાખી દઉં કેમ કે બહુ ગરમ છે, ઠંડુ થઈ જશે મજા નહીં આવે. મિક્સ કરી દીધું, લોદો થઈ ગયો મજા નહીં આવે. આવું આ બાસણ કાઢી લે એ આગળ પડે, પણ મારા જોડે એટલો ટાઈમ નહીં કે મેં ફ્રાય કરવા દઉં. કેમ 1 વાગવા આવ્યો છે, ભૂલ મારી નહીં, પેલાની જ છે એ લેટ આવ્યા, બધું મોડે એ કરી. ઉપર ડુંગળી નાખવાની હોય છે પણ પેલાને નહીં ભાવતું કે મને નહીં ભાવતું, બહુ મીઠી દાદી ખબર હોત ને બધું લઈને એ કરી રાખતી. તો ચિકન બનાવવાનું છે તો પહેલાં મેં ચિકન બનાવી દઉં પછી હવે મળીએ. તો બિરયાની એટલી ટેસ્ટી બનેલી, મસ્ત બનેલી, પણ બહુ ઓવર ટાઈમ થઈ ગયેલો તો મેં ફટાફટ પેલા અમને જમવાનું કાઢેલું. મને એવું હતું કે શોર્ટ લઈ લો પણ એટલે અમને એટલી ભૂખ લાગેલી તો નાખ્યું. તો બિરયાની તો ટેસ્ટી બનેલી, મસ્ત બની છે. ભલે અમુક વસ્તુઓ નહોતી પણ તો પણ ટેસ્ટી બનેલી. તો રિવ્યુ બી સારા મળી ગયા, અચ્છી બની છે એમ. તો ઊંઘ ચડી છે, ભાઈ સાંજે મળીએ. તો હાય ગાઈસ, બસ નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. મારે એક વિડીયો બનાવવું છે તો મેં ફટાફટ પહેલું એ કરી નાખું પછી શાંતિથી વાત કરીએ કેમ કે એને મેં ટાઈમ થશે. અને જે નાઇટની અંદર થોડુંક ચહેરાઈ છે ને એવું બધું થાય છે ને એટલે મેં જેમ બને એમ દિવસના તો અત્યારે તૈયાર કરી નાખીશ ને કાલે બનાવીશ. તો બસ એવું હોય તો શૂટ કરી લઈશ અને નહીં થાય એવું હોય તો કાલે કરી દઈશ. તો બસ બન્યા રહેજો, હજુ તો વાર છે. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. બહુ ટાઈમ થઈ ગયો મતલબ શૂટ કરવાની અંદર, તો ચાર્જિંગ એ પૂરું ઉતારી દીધું. તો આજનો વિડીયો બસ અહીંયાથી કરું છું. અને હવે બસ જમી ને પછી હજુ તો આવ્યા નહીં, આવી જાય એટલે જમી લઈએ. અને તો બસ આજનો દિવસ આ રીતે નીકળી ગયો, ખબર ના પડી. મને શૂટ કરવાની અંદર આજે બહુ મજા આવી, તો ચાર્જિંગ ઉતારી દીધું. તો બસ જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજી વાર બોલું છું કેમ કે મને મજા આવે છે. બાય બાય.